વિરામ સ્વાગત આપ જોઈ રહ્યા છો જનસંસદ એક્સપર્ટ પેનલ અમારી સાથે છે બનાસકાંઠા જિલ્લાની જે વાત છે હરિભાઈ સાંસદ અમારી સાથે હરિભાઈ એક સવાલ એ થાય કે ખાસ કરીને બટાકાને સોનાની જેમ ચમકાવવાની વાત હતી ઘણા બધા થોડા સમય પહેલા બટાકાને ફેંકવાની પણ વાત હતી તો આપ આ બટાકાને ક્યાં સુધી લઈ જવાની વાત ધરાવો છો? બટાકા એ અમારું ડીસા મુખ્ય મથક છે અને બટાકાની ખેતી પણ બહુ સારી રીતે થાય છે. ભવિષ્યમાં આના ઉપર અમે પ્રોસેસિંગ યુનિટ નાખવાની વાત કરીએ છીએ અને એના માટે અમે તમામ પ્રયત્નો કરતા રહીશું. હરિભાઈ એક વિશ્વસનીય જવાબ આપના પાસે જનતા માગે છે બટાકાને લઈને. એક જ લીટીમાં કેવું છે, દુનિયાભરમાં સૌથી વધારે મેકડોનલ્ડ કમાતી અંદર બટાકામાં. આ ડીસાને વિશ્વનું કેન્દ્ર બનાવી શકાય એવી છે, પણ કોઈ લોકોમાં દ્રષ્ટિ નથી, કોઈ વિઝન નથી, એટલે બટાકા રોડ પર ફેંકવા પડે છે ને બધું મનના ભાવે વેચાય. હરિભાઈ સોનાની જેમ બટાકા મળશે એવી વાત, બટાકાને સોનું બનાવવાની વાત હતી. મોદીજીએ આ વાત કરી હતી. આપ મૌન છો? કશું નહીં, બધી ખાલી વાતો થાય છે ભાઈ. વાહ ભાઈ, ખેડૂત થાકી ગયો બિચારો બટાકા પેદા કરી કરી. બટાકાની અંદર દુનિયાભરના ધોલિયાઓ અહીંયા ફરતા હોય, ડીસામાં ફિલ્ડિંગ ફરતા હોય, એટલી તાકાત અહીંના ખેડૂતોમાં છે, પણ એની તાકાતને કોઈ બહાર જ લાવતું નથી. બિલકુલ. વાહ ભાઈ, બટાકાની અંદર ડીસા મોખરે છે. રાવલભાઈએ કહ્યું એમ ઓલ ઇન્ડિયાની અંદર વધુમાં વધુ બટાકાને સારી ક્વોલિટી થાય તો ડીસામાં છે. એની વ્યવસ્થા માટે અમે અમારા શાસનથી જે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નથી તો કોલ્ડ સ્ટોરેજ માટે સબસિડી એને જે કંઈ મળતી સુવિધાઓ ઉપલબ્ધ કરી. પરંતુ જે આપનો પ્રશ્ન છે એ 2002ની અંદર ડીસાની અંદર કહેવામાં આવ્યું હતું કે આ બટાકા સોનાના બનશે અને વિશ્વની કંપનીઓ ડીસાની અંદર આવીને બેસશે, એ અમારું વચન છે. અને 2 વર્ષ પછી કુદરતી જ એવી આફત આવી કે બટાકા કયો નાખવા, કોઈ નાખવા નથી અને ભૂલથી કઈ રોડ પર નખાઈ ગયા તો ભાઈએ કહ્યું એમ 500 ખેડૂતો ઉપર બટાકા ફેંક્યા એની ફરિયાદ થઈ. ખરીદવાની કંપની તો કંપનીને ત્યાં રહી, પણ આ બટાકું નાખ્યું એમાં પણ જેલમાં ઘાલ્યા 500 પર એફઆરજી હજુ ફરે છે. હરિભાઈ આપ મૌન છો, આપ જવાબ આપો. જો કહ્યું કે ભાઈ ખરીદવા માટે તો વિદેશની કંપનીઓ આવે જ છે. મેકેન ને મેકડોનાલ્ડ ને બધા આવીને ખેતર ઉપર આપીને ચેક આપીને ખરીદી જાય છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. વ્યાજબી ભાવે ખરીદી જાય છે, કેશ પૈસામાં ખરીદી જાય છે. કેશ પૈસામાં આપે કોણ કહે છે? બધી કંપનીઓ આવીને ખરીદી જાય છે, એમાં કોઈ શંકા નથી. પેલે એફઆઈઆર કરી હોય એમાં મારે મદદરૂપ થવું હોય તો મને કહેજો, મારા ઉપર ધ્યાન ઉપર લાવજો, હું તમને મદદરૂપ થઈશ. આ તો દુનિયાના એક ઢોલ સવાલ વાગ્યા છે, ધ્યાન પણ લઈ. બિલકુલ બિલકુલ એક સવાલ આપનો કોને છે? હું કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટી એ તો વાળા ભાઈ સવાલ કહું છું કે નગરપાલિકાનો હું બોર્ડરના ગામડાનો છું, રાજસ્થાનનો છું, અહીંયા 25 વર્ષથી સ્થાયીમાં છું. પણ આજુબાજુ તાલુકાના, મારા તાલુકાના ગામના લોકો એમ કહે કે અમને ગુજરાતમાં ખોળે લઈ લો. કેમ કે કોંગ્રેસથી એટલા ત્રાસી ગયા હતા એમને. મારા મધર ની ફાધર લાઇટ માટે ઉનાળામાં અહીંયા આવતા હતા. હવે ભાજપની સરકાર આવી છે ત્યારે સારું છે ત્યાં, નહીતર ઉનાળાના અહીંયા શિફ્ટ થતા. વાહ ભાઈ, એક સવાલ એ છે કે બનાસકાંઠાના જે અંતરિયાળ વિસ્તારો છે એ લોકોને સુરક્ષા મળતી નથી, એ મુદ્દો છે. જી એક મિનિટ જી ગોવાભાઈ, હા, અંતરિયાળ જે વિસ્તારો છે એ લોકોને સુરક્ષા બહુ ઓછી મળે છે અને એમની કફોડી સ્થિતિ છે. અંતરિયાળ વિસ્તારની સુરક્ષા આપવી તો રાજ્ય સરકારનું કામ છે. પણ ભાઈએ જે લાઇટની ને વાત કરી છે ને, એ લાઇટ તો મેં તમને કહ્યું કે 1985ની સાલની અંદર 100% વીજળીકરણ થઈ ગયું હતું. ગામોમાં સ્ટેટ લાઇટો નખાઈ ગઈ હતી. 24 કલાક એ વખતે પણ વીજળી હતી, ખેડૂતોને પણ 14 કલાક હતી. પરંતુ જે સુરક્ષા પૂરતી વાત છે. નહીં, તમે પૂછો, તમને યાદ ન હોય તો ઘરે આપણે મધર ફાધર ને પૂછજો કે વીજળી હતી કે નથી. 24 કલાક હતી? હા, 24 કલાક સિંગલ ફેસ હતી. હું પોતે સાક્ષી છું. બિલકુલ 24 કલાક સિંગલ ફેસ વીજળી ગામમાં આપવામાં આવતી હતી અને ગામડાની અંદર સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી હતી. અત્યારે તો નથી. દરેક ગામમાં સ્ટ્રીટ લાઇટો ઊભી કરવામાં આવી હતી અને પંચાયતોને સોંપી હતી અને ચાલુ હતું. એ તમે ગમે તે મોરબી બેઠા હો તો ગમે તે જિલ્લાના ખોડામથી બોલાવો. સમગ્ર જિલ્લાની અંદર અભ્યાસ કરેલો છે, સમગ્ર જિલ્લામાં ફરેલો છે. 2093ની સાલમાં મેં જિલ્લા પંચાયતનો પ્રમુખ 7 વર્ષ રહ્યો છું. 1993ના 31 ઓક્ટોબરનો ચાર્જ છોડ્યો હતો અને એ દિવસે 6 વર્ષના 100% સિદ્ધિ તમામ યોજનાઓની થયેલી છે આ જિલ્લાની અંદર.
કોઈ યોજના એવી નથી કે 100% સિદ્ધિ નથી હોય. ઓન રેકોર્ડ જિલ્લામાં પડ્યું છે. જોઈએ. યોજનાની વાત છે તો કોંગ્રેસે બહુ બધી યોજના આપી. જી. મનરેગા યોજના હોય ઘણી બધી, પણ યોજનાઓનું અમલીકરણ જે થવું જોઈએ એ નથી કેમ થતું. આજની સરકારમાં એ નથી થતું, એની ચિંતા છે. આપ રાજ્ય સરકાર ઉપર શું કરવા આક્ષેપ કરો છો? આપ પણ એ અમલીકરણ છેક સુધી પહોંચાડી શકો છો, આમ જનતા સુધી પહોંચાડી શકો છો. જનતા ગમે તે કરે તો શું કરે? જે વહીવટી તંત્ર છે, ઘોડું છે અસવાર ઉપર છે, લોકો બેઠા પર ન હોય. ઘોડા પર અસવાર બેઠેલો અને જેવું ચલાવી શકે એવું ચાલે. દાંતીવાડા ડેમમાં પાણી નાખવાની વાત છે ત્યારે ક્યારે નંખાશે? અને આજુબાજુના લોકોને પાણી પીવાને પાણીની પણ સમસ્યા છે, તો એ પાણી દાંતીવાડા ડેમમાંથી પ્લાન્ટ નંખાવીને ક્યારે શરૂ થશે? દાંતીવાડા ડેમ ને શીપુ ડેમમાં પણ પાણી નાખવાની વાત એ વાત હું ચોક્કસ કહીશ. એની 343 કરોડની યોજના છે. એક પાઇપલાઇન નું કામ છેક સુધી ખંડાઈ ગયું છે. 2 વચ્ચે રેલવેની મંજૂરી લાવવાની પણ મેં તૈયારી કરી દીધી છે. ટૂંક સમયમાં બંને ડેમમાં 343 કરોડના ખર્ચે પાણી નંખાઈ જશે. અને ક્યાં સુધી વચન આપો છો પાણી આવી જશે? વચ્ચે એટલે એની તો પરમિશન મારે 2 રેલવેની લેવાની છે. બાકી પાણી ટૂંક સમયમાં નંખાઈ જશે. બાકી એના પૈસા બજેટમાં ફળવાઈ જાય. આપની ગેરંટી? ગેરંટી. ઓકે. હરીભાઈ સાહેબ ને અને ગુવાભાઈ સાહેબ, જયારે આપણે લીજની વાત છે, લીજ હા. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે અમને આદેશ કર્યો કે પર્યાવરણની મંજૂરી વગર લીજો જે ચાલે છે એ તમામ બંધ કરવી. એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે આદેશ કર્યો છે. છતાં ગુજરાતમાં અને બનાસકાંઠામાં અત્યારે 80 લીજો બિનકાયદેસર ચાલી રહી છે. એમાં આપણા જિલ્લાના અધિકારી ઈપી સિંહને આપણે વાત કરતા એમને એવું કીધું કે ભાઈ 70% ફાળો અત્યારે અમે પાર્ટીમાં આલીએ છીએ. લીજો બિનકાયદેસર ચાલે છે ને ચાલશે. અને એ હરિભાઈ સાહેબ એમ કહું કે ઈપી સિંહને આજે પણ પૂછવું અભિયાન ફોન કરીને પૂછ્યા કે જિલ્લામાં અત્યારે લીજો ચાલે બિનકાયદેસર ચાલે. સુપ્રીમ ચલો હરિભાઈ સાહેબ હાઈકોર્ટનો આદેશ કરો કે પર્યાવરણ મંજૂરી વગર લીજો બંધ કરવાનો. બંધ જ છે. ઉલટે મારા પર રજૂઆત આવે છે. ચાલુ છે. આ માર્બલ વાળા રાણપુરમાં રસ્તો તોડી નાખ્યો. આ રાણપુરમાં રસ્તો જ આ લીધે તોડ્યો છે. રાણપુરની અંદર આજે 6 આખા ગામમાં ધૂળ ભરાય છે. આખો રસ્તો હમણાં પ્રશ્ન આવ્યો. એ રસ્તો લીધે તૂટ્યો છે. માર્બલની વાત કરો છો? રેતી લીજ માર્બલ ની વાત કરો છો? ના ના, લીજ કોઈ પણ લીજ, જો રેતની લીજ જ ગણી લો, કોઈ પણ લીજ. પાર્ટીમાં ફંડ જોઈએ ને, પાર્ટીમાં ફંડ જોઈએ ને. તમારો આક્ષેપ ખોટો છે. કોઈ પાર્ટીનો આદેશ નથી, કોઈ અધિકારીને કહ્યું નથી કે એક પૈસો પણ પાર્ટીમાં આપો. ચાલે છે એમ. એ તો લોકો વાતો અમે કોઈ આદેશ નથી ચાલે છે. એ લોકોના ગામમાં લીજ છે. એના ભારતીય ગામમાં જનતા લીજ છે, ચાલે પાર્ટી છે. કોઈ આદેશ કર્યો નથી. હું પાલનપુરનો વતની છું અને પાલનપુરની વાત કરું, છેલ્લા ઘણા સમયથી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંક બંધ છે. એનું રીઝન છે ઇનસફિશિયન્ટ સ્ટાફ. આટલી બેરોજગારી હોવા છતાં ત્યાં ભરતી કેમ બ્લડ કરવામાં બેંક બંધ છે. હરિભાઈ, આ જિલ્લા સંકલનમાં પ્રશ્ન પરમ દિવસે જ આવ્યો હતો અને સિવિલ સર્જન બિલકુલ ના સાચી વાત છે. રજૂઆત થઈ ગઈ છે. તમે બધા ખાલે મુદ્દા ઉઠાવો છો. હું હકીકત કહું છું. તમારે સંકલનની મિનિટમાં જોઈ લો. સિવિલ સર્જને કહ્યું છે ટૂંક સમયમાં જ આનું લાયસન્સ મળી જશે અને બ્લડ બેંક ચાલુ થઈ જશે સિવિલ હોસ્પિટલમાં. એક સિવિલ સવાલ માટે, છે, એક સિવિલ સવાલ માટે. આપણી પાસે ઓછો છે. સિવિલ ત્રણેય માટે. નેતાઓને એક વિનંતી છે. હરિભાઈ, આપ ચાલુ સાંસદ છો, ટિકિટ આપણે પક્ષ ફરીથી આપે, ફરીથી આપ ચૂંટાવો તો કયા કામ એવા બાકી છે? 2 કામ એવા બતાવજો કે કરવાના બાકી છે, આપ કરવા માંગશો. પહેલા તો મેં આપને કહ્યું એ પ્રમાણે વધુમાં વધુ સાયન્સ કોલેજો કરવાની જરૂર છે આ જિલ્લામાં. કારણ કે એન્જિનિયરિંગ કોલેજ આવી છે, એનો પૂરેપૂરો લાભ મળે. ભવિષ્યમાં મેડિકલ કોલેજ આવે તો એનો પણ લાભ મળે. અને અમારા ત્યાં યુપીએસસી જીપીએસસી ની પરીક્ષાનું ટ્રેનિંગ કોલેજ કોઈ નથી. ફૂલ ફ્લેજ હોવી જોઈએ કે આપણા છોકરાના મામલતદાર, ટીડીઓ, ડીએસપી કે આઈએએસ બનાવી શકાય. એના માટેના મારા પૂરેપૂરા નહીં. મારી તો ગઈ વખતે પણ મારી ઈચ્છા હતી, પણ હું થોડા વોટે હારી ગયો તે રહી ગયું છે. પણ આ વખતે ટ્રેનિંગ કોલેજ હું ચોક્કસ બનાવીશ. હું ચોક્કસ બનાવીશ. મારી પોતાની ખાતરી છે. બિલકુલ આશા રાખી. ભાઈ, હવે કદાચ મારા જેટલી ઓછી ફી કોઈ નહીં લેતું હોય. ત્રણ હું મુદ્દા 6 વિદ્યાર્થીઓ ત્રણ મફત મુદ્દા કયા બાકી ભણાવું છે કરવા છું. માંગશો? ભાઈને કેવું પડે. હરિભાઈ, મારા ગામમાં કોઈ વિદ્યાર્થી પૈસા માટે રહી જતો હોય તો એની ફી હું ભરું છું. બિલકુલ. હરિ, હોગા. હા, મને જો સારી જગ્યા છે બનાવીશ. મને ચાન્સ મળે. અને જગાણા બનાવો તો શું ફરક પડે? એક મિનિટ હરિભાઈ. ભણવા માટે તો પાલનપુર જાવ કે જગાણા બનાવો. જગ્યા હરિભાઈ. તમે જગ્યા આપશો તમારા ગામમાં બનાવીશ. આપજો ભાઈ. જગ્યા 10 એકર આપી માં. દઈશું, આપી દઈશું. ભાઈ, 2 કામ 10 એકર જમીન એવા આપજો. કયા કરવાના બાકી છે? જી. મને ના, ના. ચાન્સ મળે તો પહેલા બનાસકાંઠામાં પ્રથમ તો હરિભાઈ બનાસકાંઠામાં ભાઈ તમારા હરિભાઈ નોલેજ વાત માટે કરવા કહું. દો વચ્ચે. જગાણા બનાસકાંઠા જિલ્લામાં હો આવે. ભાઈ આપ. નથી હા, આવતું. તમને કહી દઉં. જી
ભાઈ મને એને ચાન્સ કોઈ મળે લેવા તો દેવા જિલ્લાની નહીં. અંદર તમે દેશની પહેલું કામ. રાષ્ટ્રીય એકતાની વાતો કરો છો, એક બાજુ આવું જિલ્લા જુદા પાડો. હરિભાઈ શું વાતો કરો યાર? હરિભાઈ એક વિનંતી ગોવાભાઈને સાંભળીએ. ગોવાભાઈ આપ એક બાજુ રાષ્ટ્રીય વાતો કરો. મને ચાન્સ મળે તો પ્રથમ તો હું જિલ્લાની અંદર જે આ પ્રાઇવેટેશન શિક્ષણ છે બધું જ ગ્રાન્ટેબલ કરાવવાનું કરીશ. અચ્છા બીજા નંબરમાં જે ખેડૂતોની થઈ ગઈ સમસ્યા ભાઈ છે. ગ્રાન્ટેબલ. હવે શું કરાવશો? 8,500 સ્કૂલો અરે, કોઈ 10,000 શિક્ષકને સ્કૂલો થઈ પગાર ગઈ. ના આવે હવે તો તમે શું શિક્ષક કરાવશો? નથી લાવે. થઈ ગઈ. 10,800 સ્કૂલો થઈ ગઈ. શિક્ષકને પગાર એ સંસ્થા પૂરો આપશે. જે છે એ શિક્ષક છે એને બાપડા 4,000 5,000 એનું શું સંજયભાઈ, થવાનું? તમારે એવા ખરેખર બે તો કામ શિક્ષકનો જ્યાં પગાર પ્રથમ અરે એક ગ્રાન્ટેબલ કરવો વિદ્યાર્થી જોઈએ. 7,500 રૂપિયા, 500 વિદ્યાર્થી હોય તો 35 લાખ રૂપિયા એક સ્કૂલના ઓછા પૈસા નથી. સંજયભાઈ આપ બે અરે કામ એવા ભાઈ, કાંઈ કરવા સ્કૂલને પૈસા નથી આપવા, પેલો ભણાવે છે એને પગાર આપવો છે. સંજયભાઈ આવી મોટી મોટી વાતો મોટે ને હકીકત છે. અને મોટા વેબસાઇટ ઉપર જોઈ લો તમે. મોટા રૂપિયાઓની વાતોમાં હું બહુ નાનો માણસ છું, સમજ નથી પડતી. પણ જો આમ આદમી પાર્ટીનો સંસદ આવે તો સૌથી પહેલી પ્રાયોરિટી એ રહેશે કે દરેક સ્કૂલ કોલેજોમાં કમ્પલસરી લાઇબ્રેરી અને કમ્પલસરી હેલ્થ ક્લબ છે. કે જે સારામાં સારા યુવાનોનું સર્જન થાય. પછી આ બધી મોટી મોટી વાતો દરેક કરીશું. દરેક શાળામાં લાઇબ્રેરી છે જ ભાઈ. ક્યાં છે, નથી? બતાવો. જગાડામાં છે. લાઇબ્રેરી દરેકમાં છે. જગાડે સારી વ્યવસ્થા મળે એ હોવું જરૂરી છે. આવતીકાલે એક નવા જિલ્લા સાથે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જન સંસદ.